સમાચાર સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં થોડા સમય પહેલા એક બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી હતી। સુરત ક્રાઇમે આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી જયસિંહ કડોદરા મિલમાં નોકરી કરતો હતો। એકલતાનો લાભ લઈ 600 રૂપિયા આપી પોતાની સાથે બાળકીને લઈ ગયો હતો। આરોપી પહેલા બાળકીના ઘરની નજીક જ રહેતો હોવાની માહિતી પણ સામે આવી છે। તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે। જયસિંહ કડોદરા મિલમાં નોકરી કરતો હોવાની વાત સામે આવી છે। જે આરોપી છે એનું નામ જયસિંહ રામેશ્વરસિંહ કુંભાર છે। ઓરિજિનલી યુપીનો રહેવાસી છે અને કડોદરા વરેલી વિસ્તારમાં એક મિલમાં એ કામ કરે છે। 20 વર્ષથી એ અહીંયા રહે છે અને આગળ એ પાંડેસરા વિસ્તારમાં પણ કામ કરી ચૂકેલો હતો। એણે આગળ કામ કરેલું હતું એટલે એરિયાથી એ માહિતગાર હતો અને આ બાળકી જે બહાર રમતી હતી એની એકલતાનો લાભ લઈ અને એને લઈ ગયેલો। એક દિવસ એક રાત એણે એની જોડે રાખેલી અને પછીથી એણે 600 રૂપિયા આપી અને આ બાળકીને એક રિક્ષામાં બેસાડી દીધેલી।